जय श्री महाकाल, जय श्री कृष्ण, जय माताजी। આવતીકાલે હનુમાનજીનું પ્રાગટ્ય મહોત્સવ આ પૂરા જગતની અંદર, વિશ્વની અંદર ઉજવવા માટે તૈયાર થઈ રહ્યા છે। તો યાદ આવે છે કે હનુમાનજીના ચરિત્ર વિશે આપણે તો શું બોલી શકીએ સાહેબ? આપણી મતિ પૂરી થઈ જાય, હનુમાનજી વિશે આપણે બોલી શકીએ નહીં। હનુમાન ચાલીસાની અંદર તો ભગવાન ત્યાં સુધી કહે છે, प्रभु चरित्र सुनि बेहे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा। साथ વાત કરવા જાઉં છું તમને હનુમાનજીની। આજે જે હનુમાનજી પર વિવાદો કરી રહ્યા છે, હનુમાનજીના શક્તિ અમે અમારા સંતોએ આપી છે, અમારા ગુરુજીએ આપી છે, અમારા ધર્મના, અમારા સંપ્રદાયના સાધુએ આપી છે। હનુમાનજીને કોણ શક્તિ આપી છે? ભૂત પિશાચ નિકટ નહીં આવે। ખાલી નામ સાંભળીને ભૂત પિશાચ તો દૂર થઈ જાય સાહેબ। તો વિચાર તો કરો। અને વાત કરવા જાઉં છું માતાજીને જ્યારે રાવણ હરણ કરી ગયેલા, સીતાજીનું એક નાનું એવું તમને પાત્ર કહી દઉં થોડા સમયની અંદર। સીતાજીનું હરણ થયું, હનુમાનજીને કહેવામાં આવ્યું, જામવંતે હનુમાનજીને બુદ્ધિ યાદ કરાવી હે, અને હનુમાનજી લંકાની અંદર પહોંચી ગયા, માતાજીની સમક્ષ પહોંચી ગયા, અને માતાજી એમને આશીર્વાદ આપે છે, अजर अमर गुण निधि सुत हो, करहु बहुत रघुनायक छो। अजर अमर गुण, गुणना भंडार, गुण निधि सुत हो, करहु बहुत रघुनायक छो। पहला पदनी अंदर, ચોપાઈની અંદર પહેલું પદ છે, એમાં ભગવાન રાજી ન થયા, પણ બીજા પદની અંદર ભગવાન ઠેકડો મારવા ગયા। આની પહેલા મેં તમને આ વાત કરેલી। આજે મને યાદ એટલે આવે છે કે હનુમાન ચરિત્ર આજે ઘણા લોકો વાંચે છે, હનુમાન ચાલીસા કથા, એમાં હનુમાનજીની કથા કેટલી થાય છે સાહેબ? ને સત્ય કથાઓ થાય છે? હું તો નથી જાતો આવી કથાઓની અંદર, કેમ કે આપણે ક્યાં એમની યારે વિરોધ કરવો હે? આજે મેં રાજકોટનો વિવાદ જોયો, આજે હનુમાન ચરિત્રની અંદર, આજે હનુમાનજીને એ જ પ્રાર્થના માટે હું આવ્યો છું કે રાજકોટની અંદર મેં વિવાદ જોયો। રાજકોટ મંદિરની અંદર ભગવાનના નામ સાથે એમના આજના સ્વામીઓના નામ લખ્યા છે કે આ ભગવાન કૃષ્ણના અવતાર છે, આ ભગવાન રામજીના અવતાર। આ ક્યાં સુધી સારું લાગે? ને આપણે નહીં જાગીએ તો સાહેબ આપણી જે મોટો આ અત્યારે સંપ્રદાય છે ને, એ મોટામાં મોટો એક પ્રહાર કરી રહ્યા છે આપણી ઉપર। ને એના સંપ્રદાયના લોકોના પાછા અમે વિડીયો જોઈએ છે, હું જોઉં છું વિડીયો, કે તમારે એમને સાધુને કઈ કેવું, ભાઈ તમારા જ છે તો તમે એને બંધ કરાવો, તમે એમની કથા કેમ બધે લાઈવ કરાવો છો, તમે એના વિડીયો કેમ શેર કરો છો? ને ફેસબુકમાં, યુટ્યુબમાં પાછા બધા વિડીયો છે, એક પણ વિડીયો આજ સુધીનો ડિલીટ નથી લાગ્યો। બ્રહ્માજીનું બોલેલા પેલા સાધુ, બરાબર, એને સાધુ ક્યાંથી કહેવાનું આવે? આ બધા તમારા જ બ્રહ્માજી વિશે, વિષ્ણુજી વિશે, હે, હનુમાનજી વિશે હમણાં જ નો એક વિવાદ, બધાને મેનેજર કરી નાખ્યા। આ તમે આ નથી શબ્દો મારી પાસે બોલાય નહીં સાહેબ। તો જાગૃત થઈએ આપણે, વિવાદ નહીં, વિવાદ નહીં, આપણે સંવાદ કરો હે। જ્યાં કથા થતી હોય તો ત્યાં આપણે પ્રશ્ન કરીએ, ત્યાં આપણે ઉભા કથાની ઉપર વ્યાસપીઠ ઉપર ચડી જાય માણસ। ભગવાનની અંદર તમને લગ્ન લાગે, તમને જાણવાની પ્રેરણા શક્તિ હોય તો તમને જાણવાની, તમારી બુદ્ધિ હોય તો જાણવાની। આપણે ક્યાં કોઈને મારવા છે? પણ આપણી એટલી શક્તિ નથી કે આપણા દેવી દેવતાઓ ઉપર ને આપણા ભગવાન ઉપર વાત, તમારા ભગવાન તમે માનો છો તો તમને અમે ક્યાં કોઈ દિવસ આજ સુધી નથી બોલ્યો ને હવે આગળ મારે નથી બોલવું પણ છતાં બોલાઈ જશે। તો દરેકને એક જ પ્રાર્થના છે, બે હાથ જોડીને બ્રાહ્મણનો દીકરો વિનવી રહ્યો છે। આવતીકાલે હનુમાન જયંતિ છે, હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું, તો ભગવાનને પ્રાર્થના કરું હનુમાનજીને કે બધાની મતિ સારી બનાવે, કોઈ કોઈનો વિરોધી ન રહે હે।
અને તમે જો તો હવે તમારા ભગવાનની પૂજા ચાલુ કરી દેજો. આ મારો છેલ્લો શબ્દ છે. અને મને કોઈ ફોન નહીં કરતા તમ તારે, બરાબર? મારે કોઈ એવા સંપ્રદાયની નથી જરૂર. મારું પાલન પોષણ છે ને મારું જ્ઞાન કરશે. જો મારા જ્ઞાનમાં તાકાત હશે ને તો હું મારું પાલન પોષણ કરી શકીશ, મારા પરિવારનું પાલન પોષણ કરી શકીશ. મને મારા જ્ઞાન ઉપર આજે અભિમાન થાય છે કે આજે હું સત્ય બોલવા માટે બેઠો છું. તો દરેક બોલીએ, દરેક જાગીએ, અને હનુમાનજી દરેકની મનોકામના પૂર્ણ કરે. આ તમે નહીં જાગો ને સાહેબ તો તમારા સંતાનોની ઉપર આ એવું છે, આ મીઠું મધ છે. અત્યારે ધર્મ ઉપર થઈ રહ્યું છે ને પ્રહારો, આ મીઠું મધ મારા મત પ્રમાણે કે આ આવતી પેઢી છે ને એ નહીં જાણે ભગવાનને, નહીં ઓળખે. તો દરેકને પ્રાર્થના છે, જેટલો પણ તમને વિવાદ નહીં સંવાદ કરજો, ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે. ફરી આપણે મળીશું. આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી મહાકાલ, જય માતાજી.